કંસાળ હવેલીથી તમે હેરિટેજમાં ઇન્ટ્રોડ્યુસ થયા હતા અને આઈ થિંક એટલે 20 વર્ષ પહેલાની વાત છે. 2008-9 ઓલમોસ્ટ 2008 17 વર્ષની વાત. અને તમે અને તમારા ફેમિલીએ બીજી બધી તકો જે છે પેલા શહેરમાં એની વર્સિસ તમે આ થોડું અઘરું છે, ટિપિકલ છે, બહુ બધા તમારા જેવા લોકોની જરૂર છે અને નવા લોકોને ટ્રેન કરવાની બી જરૂર છે. ઉદ્યોગોમાં મને પણ મારા મકાન પ્રત્યે જે લગાવ હતો, પણ મને હેરિટેજ પ્રત્યેની પૂરી જાણકારી નથી. પણ હવે જે મને ખબર પડી કે જે જૂનું છે, લાકડાનું કામ છે, લાઈમ પ્લાસ્ટર છે, એકવાર જૂના મકાનો રિપેર કરાવે તો વાસ્તુશાસ્ત્ર અને કૌટુંબિક દ્રષ્ટિએ બી બહુ જ ફેરફાર થાય છે. કારણ કે મેં જે મકાન આજ સુધી રિપેર કર્યા છે એમની આર્થિક પરિસ્થિતિથી માંડીને બધી પરિસ્થિતિ સુધરી છે. અને હેરિટેજ મકાનો જેટલા વધુ રિપેર થાય તો આ સિટીની અંદર વસ્તી જળવાઈ રહે, લોકો રહે અને જેવી રીતે લંડનથી માંડીને બધે પુરાની સિટીની જે વેલ્યુ છે એ અમદાવાદમાં કાયમ થાય તેવી અપેક્ષા સાથે